પણ બાપુ મને એક વાત યાદ આવે, એક પ્રસંગ યાદ આવે કે જેમ રાજસ્થાનની ધરતીને જેમ્સ કર્નલ ટોંડ મળ્યા, જેમ સૌરાષ્ટ્રની ધરતીને રાષ્ટ્ર શાયર મેઘાણી મળ્યા, દુલાભાયા કાગ ભગત બાપુ જેવા કવિરાજ મળ્યા, અરે ભલામણા જેમ કચ્છની ધરતીને દુલેરામ કારાણી એવો કોઈક અમારી ઉત્તર ગુજરાતની ધરતીને હારો કવિ મળ્યો હોત ને તો આજે ગગનચુંબી ઇતિહાસો જગતના પટમાં હોત. ભલામણા ઈ આ ધરતી છે. આગથળાનું પાદર બાપુ, દુનિયાના લોકોને હું એમ કહું છું કે આવો અમારી ઉત્તર ગુજરાતની ધરતી, એમાંય બનાસકાંઠાનું પાદર, એમાંય વાવથરાજની ધરતીના આગથળાનું પાદર. આથી બાપુ 200-250 વર્ષ પહેલાની વાત કરો છો. ઈ આગથળાનું પાદર એક અમીરાત, જમીરાત અને ખમીરાત થી ભરેલું ખોરડું ભલામણા, જેનામાં દાતારી છે ઠસો ઠસ ઢાંકેલી હતી, ઠસો ઠસ ભરેલી હતી. ઈ પાસાજી વાગડા ભલામણા અને પાસાજી વાગડાના સુપુત્ર એવા રૂપાજી વાગડા ભલામણા. ત્રણેય તત્વો ભક્તિ, દાતારી અને સુરવીરતા. એવી દાતારી, એવી સુરવીરતા બાપુ ઠસો ઠસ ભરેલી કે દુશ્મનનું વટ કરવાની તો વાત દૂરની વાત છે, પણ આગથળાના પાદરમાં ખોટી કોઈ મીઠ નો માંડી શકતા ભલામણા. ઈ રૂપાજી વાગડો. પણ બન્યું એવું એક દિવસ કે દુશ્મનો છે એ આગથળાના પાદરમાં આવે છે અને ગાયોને વારીને બાપુ જાય છે, અને ગુવાળ છે એ ભાગતા પગે રૂપાજી વાગડાની હવેલી આવે છે, આજણા પટેલ એ ચૌધરીની હવેલી આવે છે, ઓરડે આવે છે. રૂપાજી વાગડાને એમ રાડ નાખે છે કે આ બાપુ, ઓ રૂપાજી બાપુ, આપણી ગાયોને વારીને દુશ્મન જાય છે ભલામણા. અને એ દિવસે એ રૂપાજી વાગડા કે કોના બાપની ત્રેવડ છે કે આગથળાના પાદર સામે નજર કરી શકે, અને જો આગથળાનું પાદર વટવા દો તો ભલામણા મારી જણનારી લાજે, મારી જણનારી લાજે. પોતાના સાથીદાર મિત્રોની સાથે ઘોડાની માથે સવાર થાય છે, બગડતા ધૂમ મારી ખાઉં વેરી ખાઉં, મારી ખાઉં વેરી ખાઉં. રણસિંગા વાગે, સૂતા જાગે, કાયર ભાગે, કામ પડાય, ધકધકતી ધરતી ફોજો ફરતી વિનાશ કરતી તેગ વડે જનીના જાયા કવિએ ગાયા. અને આવા રૂપાજી વાગડા જેવા વીરલા કોક જડે આગથળાના પાદરમાં ઈ મેદાને મરવા અવસર વરવા, ઈ તો મર્દ કસોમલ રંગ જડે ભલામાણા, મર્દ કસોમલ રંગ જડે. પણ એક દુશ્મનોને બાપુ ઢાળી દીધા છે. માથા વગરના ધડ વગરના માથા છે, યુદ્ધનો મોરચો મંડાણી ગયો છે. ગાયોને વારી બચાવી લીધી છે, ગાયોને વારી લીધી છે, બધા દુશ્મનોને પાડી દીધા છે, ઠોર માર માર્યો છે. પણ રૂપાજી વાગડા છે ઘાયલ ગતિમાં જોવા મળે છે, અને ગાયોની વારે ચડતા ભલામણા ઈ રૂપાજી વાગડા છે એ વીર ગતિને પ્રાપ્ત થાય છે. આ બાજુ ભગવતી જોગમાયા ઈ લાસી ઓડ ઈ જોગમાયાને ખબર પડે છે, પાછળ સતય થઈ જાય છે. અને આજે જુજારું રૂપો વાગડો પાળિયાથી જગતમાં પૂજાય છે. ભલાવાળા વિચાર કરો, ઈ આ ધરતી છે, ઈ આ ખોરડું છે, ઈ આ વાઘડા પરિવાર છે. અને સાહેબ ચૌધરી આજના સમાજ તો ગૌરવ લે, આમાં બે મતની વાત નથી, લેવું પડે ભાવેશભાઈ. પણ સાહેબ આજે 18 વરણ ગૌરવ લે છે. આગથળાના પાદરમાં ઈ ભગવતી જોગમાયા સતીના ઈ વાઘડા પરિવાર મોટા ભવ્ય મંદિર બંધાવે છે. વંદન છે વાગડા પરિવારની, આજના પરિવારને મારા લાખો વંદન છે, પણ એની જનતાને કરોડો વંદન છે. આવા ધર્મના ઉજળા કરે છે. બાકી એકચ્યુઅલી કહેવાય ને કે આ જગતમાં આવ્યા પછી કઈ કરવું પડે, ભજવા વિના કોઈ ભોગ ન ધરે, ભલે ઈશ્વર અવતરીને આવે. બાકી આ દુનિયા છે ને એચાર સાહેબ, આ દુનિયા તો ત્યાગ ને માથડા નમાવે. હમણાં મારા ભાઈ કહેતા હતા કે થોડુંક આપણે કરી દઈએ એમ. મને વાત યાદ આવી મગજમાં કે સાજ વગે અમાર તો કે એટલે અમારા ભાઈ કે ભજની કે તો રેડી જોઈએ, મારે તો કે બે એટલે રેડી હોય. રેડી ન હોય ભલા માણા, રેડી કરવું પડે તો રેડી થાય બધું. આ કાંઈ એમને થોડું આવે છે, કેટલી મહેનત કરવી પડે છે. હિરજી કાકા તમે આ રૂપિયો કમાણા છો, કેટલી મહેનત કરી છે તમને ખબર છે. પણ સાહેબ આ હિરજી કાકાના પરિવારને એક વખત ફરીથી અડાપીડ તાળીઓના ગરગડથી વધાવી લો. આવા ભજનના રૂડા ઉજળા કાર્ય કરે છે.